લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે। તબક્કાવાર અલગ અલગ જગ્યાઓ પર જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ 7મી તારીખે મતદાન થવાનું છે। ચૂંટણીના 2 દિવસની વાર છે ત્યારે આપણે મહિલાઓનો મત જાણવાના છે। મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈ રહી છે અને લોકોનો પ્રતિભાવ જાણી રહી છે કે ચૂંટણીને લઈને તેઓ શું વિચારી રહ્યા છે। ત્યારે આજે મહિલાઓ જોડે વાત કરવી છે કે તેઓ શું વિચારી રહ્યા છે આ ચૂંટણીને લઈને। તમારું નામ? હેતલ રાવલ। હેતલબેન, કેટલા વર્ષથી ગુજરાતમાં રહો છો? 20-25 વર્ષથી રહીએ છીએ અહીંયા। આપણે 20-25 વર્ષના ગુજરાતમાં કેટલો બદલાવ જોયો? ગુજરાતમાં બદલાવ જોયો અને એક જોવા જઈએ તો નરેન્દ્ર મોદી અમારા ગુજરાતના છે અને અમારો તો એવો મતદાન હોવો જ જોઈએ। ગુજરાતમાં જ મતદાન એમના જ લાવવા જોઈએ। ખાસ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે આ વોટ કરવાના છો? એમણે ઘણો બધો વિકાસ કર્યો છે। એમના તો કઈ વાત કરી જ ના શકાય। ઘણી બધી એમને સારા કામ ગુજરાતમાં, ગુજરાત નહીં ગુજરાત સિવાય પણ ઘણી બધી જગ્યાએ એમણે ઘણા બધા સારા કામ કર્યા છે। આપણે વાત કરીએ દેશના વિકાસની તો શું લાગે છે કે આપણો દેશ કેટલો વિકાસ કરી રહ્યો છે? આપણો દેશ અત્યારે જો 5Gમાં 4Gમાં ઘણો બધો આગળ અમેરિકાની કમ્પેરિઝનમાં સેમ થવા જઈ રહ્યો છે। એટલે આપણે જોવા જઈએ તો એમનું ઘણું બધું દેશ માટે સારું કામ એમણે કરેલું છે। આપણે બીજા મુદ્દાઓની વાત કરીએ તો ગરીબી છે, મોંઘવારી છે। મહિલાને મોંઘવારી વધારે નડતી હોય છે કારણ કે આપણે ઘર ચલાવવાનું છે, એના વિશે શું કહેશો? મોંઘવારી આમ તો જોવા જઈએ તો દેશની દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલી બધી કહેવાય નહીં। કેમ કે એમણે જે થઈ રહ્યું છે અત્યારે હાલ જે સ્ટેજમાં આપણે ઊંચા આવી રહ્યા છે એની દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ મોંઘવારી ઘણી કહેવાય નહીં। મહિલાઓને તો ઘર ચલાવવાનું હોય છે એટલે પહેલાંની જો આપણે વાત કરીએ તો કોંગ્રેસનું જ્યારે શાસન હતું એ દરમિયાન ગેસના જે સિલિન્ડર છે એના ભાવ ઓછા હતા, અત્યારે થોડા વધારે છે, તો એના વિશે શું કહેવું? ગેસના સિલિન્ડરના ભાવ પણ અત્યારે હાલ આપણે જોવા જઈએ તો સિલિન્ડરની જગ્યાએ એમણે જે આપણે ઘરે ઘરે જે ગેસ આપ્યો છે મોદીજીએ એનું કામ એમણે બહુ સારું કર્યું છે। અને સિલિન્ડરની દ્રષ્ટિએ જોવા જઈએ CNG ઘણું આગળ આવી ગયું છે અને એ સારું કામ કરેલું છે એમણે। એક દાદી છે આપણી જોડે, એમની જોડે વાત કરીશું। દાદી, શું નામ તમારું? મારું નામ મધુબેન। મધુબેન, ચૂંટણી નજીક આવે છે, ખબર છે? વોટ આપવા તો આવીશું ને તો મારે તો ત્યાં જ રહેવાનું હતું। હા, કોને વોટ આપશો? નરેન્દ્ર મોદીને। નરેન્દ્ર મોદીને કેમ? પણ જે ઊભા છે એમના ઉમેદવારને। હા, પણ નરેન્દ્ર મોદીજીને કેમ? દેશનું કેટલું બધું ભલું કર્યું છે, બધું જોવામાં આવે છે। હા દાદી, તમે તો કોંગ્રેસની સરકાર પણ જોઈ છે, બરાબર ને? ના, એ નહીં જોયું કોંગ્રેસ નહીં જોઈ? એટલે સરકાર એટલે શું એટલે એ નહીં ખબર। કોંગ્રેસનું જ્યારે રાજ હતું એ દરમિયાન ભારત ખબર જ નહીં એવું? ના, એ નહીં ખબર મને। નરેન્દ્ર મોદીએ બધાનું ઊંચા માણસથી તે ગરીબ સુધીનું બધાનું એમને ભલું કર્યું છે। હા, અને હજુય કરે છે। હા, તમે શેનો લાભ લીધો? તમે શેનો લાભ લીધો છે? મોદીજી તરફથી મળતી કઈ કઈ સહાયોનો લાભ લીધો? એમના પ્રશ્નો ના જ, બસ બીજો કોઈ આપણે તો મહેનત તો કરવી જ પડે ને આપણે। હા, તો ભારત માટે મોદીજી સારા છે હા, કે રાહુલ ગાંધીને મોકો મળવો જોઈએ? પેન્શન તો અમારી સરકારી નોકરી હતી અમારા દાદાને, તો આવે છે અત્યારે પેન્શન। પેલા આખું આવતું હતું, અત્યારે અડધું આવે છે। એના લીધે જ હું બહુ ખુશ છું અને સુખી છું। કોઈ જોડે આમ કરવું નહીં પડતું, પણ એમને પોલીસમાં નોકરી હતી એટલે। હા, કોઈ એમ ના કે તમે ભૂખ્યા છો કે ખાધું છે, કોઈ ના કે। દાદી, પહેલા 10 વર્ષ 20 વર્ષ પહેલાની વાત કરીએ, પહેલા ગુજરાત કેવું હતું ને અત્યારે કેવું છે, કેટલો ફરક આવ્યો? અત્યારે તો નરેન્દ્ર મોદીના લીધે જ બહુ જ આગળ આવી ગયું છે બધાએ। હા, બસ બીજું કઈ નહીં। બીજી પણ મહિલાઓ છે, એમની જોડે વાત કરીશું। આપનું નામ? કૈલાસબેન। કૈલાસબેન, શું લાગે છે કોની સરકાર બનશે? મોદીની, નરેન્દ્ર મોદીની। નરેન્દ્ર મોદીજી જ કેમ? કેમ કે દેશનો વિકાસ સારો કરે છે એટલે। કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે વોટિંગ કરવાના છો? એ આ દેશનો બધું આગળ પ્રગતિ કરે, પછી સારા સારા કામ કર્યા, એના માટે વોટિંગ કરીએ ને। આપ મહિલા છો, ગૃહિણી છો, એટલે ઘણી બધી સમસ્યાઓ પણ સામે આવતી હોય છે। મોંઘવારીની ખાસ સમસ્યા જે છે જે મહિલાઓને નડતી હોય છે, એના વિશે શું કહેવું? મોંઘવારી તો નડે, પણ એ તો પછી એની સામે વિકાસે થાય છે ને। એટલે મોંઘવારી છે, વિકાસ છે, ચાલે તો સરકારને એવી કોઈ અપીલ કે મોંઘવારી ઓછી કરે? અમાર તો અપીલ નથી। ચાલશે આટલી મોંઘવારી?
ચાલે ઓછી થાય તો મોંઘવારી સારું. ઓછી થવી જોઈએ. અનુસંધાનમાં જોવા જઈએ તો થોડી ઓછી થવી જોઈએ, કેમ કે ગૃહિણીના બધા મુદ્દાઓ ધ્યાનમાં ઘણા બધા હોય છે, જે અમુક વખતે આપણે જો વાત કરીએ તો આ દિવસે ને દિવસે શાકભાજીના ભાવ વધતા હોય છે, હા તો પછી એ તો મોંઘવારી નડે ને. થોડી નડે. થોડી તો આ બધી વસ્તુ સરકારે કંટ્રોલમાં લાવવાની હોય છે. એ મોદીજી લાવશે, એ 100%ની વાત છે, લાવશે. એટલે મોદીજી ઉપર ભરોસો છે. હા, 100% ભરોસો છે અમને, ભરોસો છે. 100% ભરોસો. આપનું નામ? છાયાબેન શાહ. આપણે મતદાન કરવા જશો, બરાબર? તો કંઈક તો વિચાર્યું હશે ને, શું વિચારીને મતદાન કરવાના છો? મોદીજીએ સારા સારા કાર્યો કર્યા છે, દેશને ઊંચા લાવ્યા છે, ઘણા બધા વિકાસ કર્યો છે, એના કારણે વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરશો, બરાબર ને? હવે જો વાત કરવામાં આવે ગુજરાતના વિકાસની આપણે વાત કરીએ તો શું લાગે છે ગુજરાતનો વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે? ગરીબોને મકાનો આપ્યા છે, નવા આવાસ મકાનો આપ્યા છે, પછી ઉજ્જવલા ગેસ જેવું આપ્યું છે, સીવણ ક્લાસના મશીન જેવા મશીન બી આપ્યા છે, એ બધું ઘણું બધું આપ્યું છે એમને. તમે ખાસ પર્સનલી કઈ કઈ યોજનાઓનો લાભ લીધો છે? ના, આવાસ યોજના વિશે વાત કરી. આ એટલે જાણીએ છીએ એમ બધું આવે છે એટલે. આમ તો કેવું છે કે સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ લેતા હોય છે, જેમ કે તમે કીધું કે ઉજ્જવલા યોજના જે છે, સાથે આપણે આયુષ્યમાન કાર્ડ વિશે વાત કરીએ તો આ બધી યોજનાનો લાભ તમે લીધો છે કોઈ? ના, આયુષ્યમાન કાર્ડનો કેવો કોઈ લાભ? ના, હજી લીધો નથી. બરાબર છે. સારું, સરકાર જોડે શું અપેક્ષા આપની? બસ સારા કાર્યો કરો ને દેશને ઊંચો લાવો, બસ એ જ. હવે તમે મતદાન કરશો તો શું વિચારીને કરશો? ઉમેદવારને ધ્યાનમાં રાખીને કરશો કે પછી બીજેપી છે એટલે જ કરશો? ના ના, દેશને આગળ લાવે એવા ઉમેદવારને જોઈને જ વોટ આપીશું. આપનું નામ? પારુલબેન. પારુલબેન, કેટલી ઉંમર હશે આપની? મારી 42 વર્ષ. 42 વર્ષ. એટલે ઘણી બધી વાર મતદાન કર્યું, બરાબર ને? ઓકે. તો શું લાગે છે કે હવે આ વખતે શું થશે? કોની સરકાર બનશે? મોદીજીની. મોદીજીની કેમ? એમ કે એમને સારા કાર્યો કર્યા છે, જેવા કે કિસાનોને મદદ કરી છે, મહિલાઓને, અને બેટી બચાવો બેટી પઢાઓ એવા એમને સારા સારા બેટીઓના મદદ કરી છે. અત્યારે હાલ જે યોજના ચાલી રહી છે, નાની બાળકી જન્મે એને 50,000 રૂપિયા સહાય આપવાની, એવી રીતનું એમની યોજના છે. પછી કિસાન વિકાસમાં PM કિસાન યોજના, એમાં પણ એમને ખૂબ સારો એવો કિસાનોને મદદ કરી છે. ખેડૂતોને પાક સારો ના થાય તો એ લોકોને એક્સ્ટ્રા પૈસા આપવાની, એવી રીતની એમની પાક ખરાબ થાય તો એમને મદદ કરવી, એવી રીતના બી એમને યોજના સારી કરી છે. ગેસનું, પછી મેઇન તો સ્વચ્છતા અભિયાન, જે સ્વચ્છતા અભિયાન એમનું ચાલે છે એ બહુ જ ખૂબ સરસ છે. એમાં ખૂબ ગર્વ છે મને કે મોદીજીએ સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ ખૂબ સરસ ચલાવ્યો છે, અને હજુ ચાલુ જ છે એમનો, અને આવું નવું સારા કાર્ય દેશના કરતા રહે, અને અમે વોટ આપતા રહીએ, અને એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, મોદીજીને ખૂબ ખૂબ ધન્યવાદ. વાત કરીએ તો બીજા ઘણા બધા દેશો છે, એ બધા દેશોની કમ્પેરિઝનમાં અમેરિકા છે, ઘણા બધા એવા દેશો છે, બીજા બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા ભારતને કઈ રીતે જોઈ રહ્યા છો? બીજા દેશની કમ્પેરિઝનમાં જેવું કે કોવિડ વખતે મોદીજીએ ખૂબ સારું કાર્ય કર્યું છે. અમેરિકા બહુ જ પૈસાદાર દેશ છે, તો બી ત્યાં આગળ બધા મૃત્યુ પામ્યા છે, પણ આપણા ત્યાં મોદીજીએ એટલું બધું ધ્યાન રાખ્યું છે કે બચાવી લીધો છે, માણસોને મરતા અટકાવ્યા છે, એટલે એમને સાથ આપ્યો છે અને સપોર્ટ કર્યો છે દેશને. એટલે એ મને ખૂબ ગર્વ છે કે કોવિડમાં મોદીજીએ બધાને બહુ જ સપોર્ટ કર્યો છે, ભારતને ખૂબ સપોર્ટ કર્યો. ભારતને અથવા બીજા બહારના દેશને બી મોદીજીએ વેક્સિન બધું પ્રોવાઈડ કર્યું, એટલે એ ધ્યાનમાં એમને સપોર્ટ કર્યો છે. એ મને ખૂબ ગર્વની વાત લાગે છે કે દેશને બી મદદ કરી અને બહારના દેશોને બી મોદીજીએ ખૂબ મદદ કરી છે. બરાબર, એ ગર્વની વાત છે. એટલે આમ વૈશ્વિક કન્ટ્રી, બીજી બધી જે કન્ટ્રી છે, બરાબર, એ બધાની કમ્પેરિઝનમાં ભારત હવે શું આગળ આવ્યું છે? હા, ખૂબ જ આગળ આવ્યું છે. પણ આ થોડું મોબાઈલનું છે ને, એના લીધે એમાં પ્રગતિ થઈ છે. મોબાઈલમાં ઘણું બધાને જાણવા મળ્યું છે, જોવા મળ્યું છે, પણ થોડું મોબાઈલમાં ભણવાનું છોકરાઓનું પાછળ પડતું જાય છે. એ થોડું ધ્યાન આપવું જરૂરી છે. ઓનલાઈન સિસ્ટમની ટૂંકમાં તમે વાત કરો છો. હા, ઓનલાઈન સિસ્ટમમાં ફાયદો પણ ઘણો થયો છે અને નુકસાન બી થાય છે, કેમ કે છોકરાઓને, નાના બાળકોને એના લીધે નુકસાન થાય છે, કેમ કે એ લોકો વધારે પડતા એમાં ઘૂસતા ગયા છે. એટલે એમ દેશ આગળ જતા થોડો પાછો પડશે. તમારા ખ્યાલથી ઓફલાઈન ભણતર વધારે સારું હતું? હા, ઓફલાઈન વધારે સારું હતું. જે ટીચર સામે હતા, ભલે આપણે કોવિડમાં આવી રીતે ભણ્યા, પણ અત્યારે તો ઓફલાઈન ભણતર જ બેસ્ટ ગણાય મારી દ્રષ્ટિએ. હવે તમે ભણતરની વાત કરીએ તો આપણે એજ્યુકેશન, એટલે કે શું લાગે છે અત્યારનું એજ્યુકેશન કેવું છે પહેલા કરતા? અત્યારનું એજ્યુકેશન સારું છે, બધી પ્રગતિ સારી કરી છે કોર્સને એ બધું. એટલે એજ્યુકેશન તો સારું છે, પણ એમાં શું છે કે અત્યારે ભણવામાં થોડુંક
ટીચરો સાહેબો એ બધાને થોડુંક કહેવા જેવું જરૂરી છે, કેમ કે શિક્ષકો બી બરાબર ધ્યાન નથી આપતા. એટલે થોડુંક એમ તો મોદીજી ધ્યાન તો આપે જ છે, બધું સ્કૂલોમાં જઈને અધિકારીઓ તપાસ કરે છે, બધું ધ્યાન બી રાખે છે. આ બધી વાત થઈ વિકાસની, બરાબર. સમસ્યાઓ પણ છે સામે. સામે સમસ્યાઓ એવી કઈ કઈ સમસ્યાઓ જે છે જેનો સામનો ગૃહિણીઓ કરતી હોય છે મોંઘવારી સિવાયની? મોંઘવારી સિવાયની બીજી સમસ્યાઓ કે જેમ કે બહાર બધું જવું આવું વસ્તુ લેવા, પણ હવે તો એ બી સારું થઈ ગયું છે કે ઘરે બેઠા તમને બધું મળી જાય છે બિગ બાસ્કેટ દ્વારા, એમેઝોન દ્વારા. એટલે લેડીઝોને તો સમસ્યાઓ ઓછી થઈ ગઈ છે હવે, કે ઘેર બેઠા બધી વસ્તુ મળી જાય છે, કોઈ ઇસ્યુ નથી એવો તો કે ચલો ફોન કર્યો એટલે વસ્તુ ઘરે આવી ગઈ. એ બધી સુવિધાઓ આપણે ટેકનોલોજીમાં આગળ આવ્યા છીએ. ટેકનોલોજીમાં ખૂબ આગળ આવી ગયા છે આપણે. બીજી પણ મહિલાઓ છે, એમની જોડે પણ વાત કરીશું. આપનું નામ? પુષ્પાબેન. પુષ્પાબેન, શું વિચારીને મતદાન કરવાના છો? બસ મોદી સારા કામ કર્યા છે. આ બધાએ કીધું એવું સારું છે દેશમાં, નાના છોકરાઓ માટે બધા માટે બરોબર છે એમ. ને આવું કાર્ય કરાય રાખે, બીજું શું. ખાસ જો વાત કરવામાં આવે તો આપણે દેશના વિકાસની તો વાત કરી, પણ આપણે આપણા વિસ્તારના વિકાસની વાત કરીએ તો એને ધ્યાનમાં પણ આપણે રાખતા હોઈએ છીએ, તો એના વિશે શું કહેવું? વિસ્તારમાં ત્યાં બધું સારું છે, સ્વચ્છતા અભિયાન રાખે બધા, ઘેર બધાને કચરાનું ડોલું આપી હતી, એમાં સારું છે. આ બધી ગાયું બાયું બધું ઢોર બોર બંધ કરાયા, બધું એ બધું સારું કામ કર્યું છે. કારણ કે ઢોર બધા રખડતા હોય એટલે તો એક્ટિવા લઈને જાય, બધું લઈને જાય એટલે તો છોકરાઓને બધું નુકસાન કરતું હતું, બધાને પાડી દેતા હતા. આ નાના ગયડા જતા હોય આશે નાશે બધાને, એટલે એ માટે બહુ સારું કામ કર્યું છે ગાયો માટે. તો કોંગ્રેસ વિશે શું વિચારો છો? કોંગ્રેસ માટે તો જુઓ ને, આપણે તો આ બધું અત્યારે તો જોયું એવું, કોંગ્રેસ માટે તો નહોતું જોયું. એટલે આ બધું સારું છે એમ. પણ ફરી એકવાર એમને મોકો મળવો જોઈએ. એટલે કદાચ જો આ ન ઓલું થતું હોય તો ભાઈ મળવો જોઈએ પછી તો આમાં તો મળવો જોઈએ ટૂંકમાં. હા, ટૂંકમાં મળવો જોઈએ. આ તો આવો નસીબ કહેવાય. આપણે વાત કરીએ તો રાહુલ ગાંધી તમે ઓળખતા જશો, તો યુવાન છે, તો યુવાનોની સમસ્યાઓને વધારે સારી રીતે સમજી શકે અને દેશને ચલાવવા માટે થઈને એક યુવા નેતા છે, તો એમના વિશે શું વિચારો? બસ આ બધા વિચારે એવું, આપણે બીજું શું કહીએ. ઓકે, તમારું નામ? રીટાબેન. રીટાબેન, શું વિચારીને મતદાન કરવાના છો? બસ બધા કરે એ આગળ વધીને મતદાન કરવાનું. બધા કરે એવું કે તમે શું વિચાર્યું? આગળ વધે, પ્રગતિ સારી થાય એના માટે. એટલે કોને? ભાજપને, કોંગ્રેસને, કોને વોટ આપશો? ભાજપ. ભાજપને કેમ? કેમ એમ જ આવું કે પછી ભાજપને કોઈ સુવિધાનો લાભ લીધો છે એમના તરફથી આપેલ? ના, નહીં, નથી લીધો. તો બસ એમ જ. અને આગળ મોદીજીએ બહુ સારા કામ કર્યા છે. તમે જ્યારે મતદાન કરવા જશો, બરાબર, તો કોઈ એક ઉમેદવારને વોટ તો આપશો, તો કંઈક તો વિચાર્યું હશે ને કે આને જ કેમ આપું? ભાજપ નથી. ભાજપ ભાજપને જ આપશો? એટલે બધા આપે છે એટલે આપણે આપવાનો કે આપણે આગળ વધે એના માટે, બધા દેશના વિકાસ હા, માટે. દેશના વિકાસ માટે. ઓકે, આપનું નામ? નમ્રતા. નમ્રતાબેન, હવે 2 દિવસ પછી મતદાન છે, બરાબર. સ્ત્રીઓના મત ખૂબ જ કિંમતી હોય છે, બરાબર. આપણે સારું એવું ઘર ચલાવી શકીએ છીએ એટલે આપણે દેશ પણ ચલાવી શકીએ, બરાબર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, આટલા સમયથી દેશ પર રાજ કરે છે, શાસન છે એમનું. શું લાગે છે આ વખતે તેઓ રિપીટ થવા જોઈએ, એમને એક મોકો મળવો જોઈએ કે પછી બીજા કોઈ અન્ય પાર્ટીને? ના, એમનું જે પ્રમાણેનું કામ ને એ બધું છે પ્રમાણે 100% એ રિપીટ થવા જ જોઈએ. અને હું તો કહું ફરીથી 5 વર્ષ પછી પણ એ રિપીટ જ થવા જોઈએ, કારણ કે જે પ્રમાણે દેશ પ્રગતિ તરફ જઈ રહ્યો છે એના માટે નરેન્દ્ર મોદી ભાજપ સૌથી બેસ્ટ છે એવું કહી શકાય. એમ કે સમસ્યાઓ ઘણી બધી હોય છે, બરાબર. સ્ત્રીઓને પણ ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે, તો આપણા વિસ્તારની પણ ઘણી બધી સમસ્યાઓ હોય છે. અને પ્લસ આપણે નોર્મલી આપણે મોંઘવારીની વાત કરીએ તો ગૃહિણી તરીકે હંમેશા આપણે શાકભાજીના ભાવ વધે, ગેસના બોટલ છે એનો ભાવ વધે, તો આપણને વધારે ટેન્શન થતું હોય છે. તો આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને શું વિચાર્યું? સમસ્યાઓ તો જો પહેલાં પણ હતી અને અત્યારે પણ છે જ, પણ એને અત્યારે સમસ્યાઓને વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા છે, આ સમસ્યા તો કોંગ્રેસના ટાઈમમાં પણ હતી જ, પણ તે વખતે એટલી બધી એની રજૂઆત નથી કરવામાં આવતી. તે વખતે પગાર ઓછા હતા, તે વખતે પગારનું ધોરણ ઓછું હતું, એ પ્રમાણે એ વખતે મોંઘવારી હતી. અત્યારે જે કોંગ્રેસ અત્યારે હાલ એવું કરી છે, જો હવે અમારી સરકાર બનશે તો અમે મોંઘવારી ઓછી કરી દઈશું, 100% રોજગારી આપીશું, આવો તેઓ એ દાવો કરે છે. હા, સાચી વાત છે, પણ એ દેખાવ બી તો જોઈએ ને. એવું નથી કે આખા દેશમાં ભાજપ, પણ એમની સરકાર આવશે તો જ દેખાશે. અમુક જગ્યાએ કોંગ્રેસ છે, ત્યાં આગળ એ લોકોનો વ્યૂ જોઈએ આપણે તો કે એવું કંઈ લાગતું નથી કે સમસ્યા એ લોકોએ ઓછી કરી હોય.
એટલે એ વિચારીને હા એટલે આપણે વાત કરીએ ગુજરાતના વિકાસની, પહેલાંનું ગુજરાત કેવું હતું ને અત્યારનું ગુજરાત કેવું લાગી રહ્યું 100%નો ફરક છે. ફરક છે 100% ફરક છે. એટલે આમ શું નવું શું જોયું? નવું તો એટલે જે અમુક સમસ્યાઓ જે હતી, જે અમુક વસ્તુઓ જે હતી આપણને ખબર જ નથી, એ ભાજપ દ્વારા આપણને ખબર પડી કે આ વસ્તુ છે, કે આ વસ્તુ થઈ શકે છે, કે એ બધું ખબર પડી આપણને, એટલે વિકાસ તો થયો જ છે. દેશના વિકાસની વાત કરીએ તો આપણો ભારત અત્યારે શું પ્રગતિ કરી રહ્યો છે, લાગે છે એવું? 100% કરી રહ્યો છે પ્રગતિ. જે પ્રમાણે ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે, પાણી ઘરે ઘરે પહોંચી રહ્યું છે, વીજળી ઘરે ઘરે પહોંચી રહી છે, તે પહેલાં તો નહોતું જ આ બધું. આજથી 15 વર્ષ પહેલાં જોયું તો આ બધું નહોતું જ. 15 વર્ષમાં આખું ગુજરાત, આખું ભારત બદલાઈ ગયું છે એમ કે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે એટલે એક ગુજરાતી ટચ પણ આપણે મહેસૂસ કરતા હોઈએ છીએ, તો એ શું વિચાર્યું કે એટલે એમણે રિપીટ થવા જોઈએ એ વસ્તુ વિચારીને, કે એમના કામોને ધ્યાનમાં રાખીને, કે પછી ફરી એકવાર કોઈ ગાંધી પરિવારમાંથી રાહુલ ગાંધી છે તો કદાચ એમને પણ મૂકવું? ના, એટલે નરેન્દ્ર મોદી ગુજરાતના છે, એમને શરૂઆત ગુજરાતથી કરી, ગુજરાતનો વિકાસ થયો એટલે આપણને એવું લાગ્યું કે હવે દેશનો વિકાસ કરવા માટે પણ લાયક છે, એટલે આપણે એમને ત્યાં સુધી પહોંચાડ્યા છે. એટલા માટે દેશનો વિકાસ થઈ રહ્યો છે એટલે મોદી રિપીટ થવા. અને પ્લસમાં એમને અત્યાર સુધી કોઈ દેશના નેતાઓ કે કોઈ બી આપણે ત્યાં આવતું નહોતું, કે એ પોતે કોઈ જતું નહોતું ત્યાં. જે પ્રમાણે અત્યારે આપણે આખા દુનિયામાં આપણું જે નામ થઈ રહ્યું છે એ ફક્ત ને ફક્ત મોદીના લીધે જ થઈ રહ્યું છે. ઓકે, આપનું નામ? પૂજાબેન. પૂજાબેન, 7 તારીખે મતદાન કરવાના છો, હા, શું વિચારીને કરશો? બસ દેશના વિકાસને લઈને. મોદીજીએ જે વિકાસ કર્યો છે અમદાવાદનો, ગુજરાતનો, ભારતનો, અને ભારતની બહાર પણ, જેમ કે યુએઈમાં સ્વામિનારાયણ મંદિર બનાવી દીધું છે, અને અત્યારે લગભગ ભારત આર્થિક દ્રષ્ટિએ 3જા નંબર ઉપર છે. અને જો ભવિષ્યમાં મોદીજી આવશે તો ભારત મહાસત્તા પર આવશે ને એવો અમને દ્રઢ વિશ્વાસ છે. એટલે આપણો તો મોદીજીને જ છે અને મોદીજીને જ લાવવાના છે. ખાસ તમે ગુજરાતમાં કયો કયો વિકાસ જોયો છેલ્લા 10 વર્ષની આપણે વાત કરીએ તો? બધી રીતે વિકાસ. એક તો અમદાવાદ ડેવલપમેન્ટ સરસ કરી નાખ્યું છે, રોડ, રસ્તા, સ્વચ્છતા, બધું, ડ્રેનેજ સિસ્ટમ, આ બધામાં વિકાસ થયો છે. સારામાં સારી મેટ્રોની ફેસિલિટી આપી છે, જેમાં ટાઈમનો બચાવ થાય છે, પ્લસ એસીની ફેસિલિટી મળે છે. તમે ઓછા ટાઈમમાં સારી રીતે ટ્રાવેલિંગ કરી શકો છો. BRTS એસીની સુવિધા આપી છે. રોડ રસ્તા સરસ બનાવી દીધા છે. પહેલાં ગામડાઓમાં જવા માટે બહુ ખરાબ રસ્તા હતા, અત્યારે બધા રસ્તા પાકા થઈ ગયા છે. એ સિવાય કન્યા કેળવણીને લઈને બી બહુ બધી યોજનાઓ સરકારે મૂકી છે. આયુષ્માન કાર્ડ જે વૃદ્ધો માટે, જે વિધવા સહાય પેન્શન આપ્યું છે, એ બધા જેને એક છોકરી જ હોય છે, જેને છોકરાઓ નથી, એમને બી સરકાર પેન્શન આપે છે, એમના મા બાપને પણ. એટલે આ બધી યોજનાઓ સરકારે બહુ સરસ. આ બધી યોજનામાંથી કઈ યોજનાનો લાભ લીધો છે? અમે ખાલી આયુષ્માન કાર્ડનો જ લાભ લીધો છે. અને મારા મધર ફાધર, જે એક છોકરી હોય છે એમને પેન્શન આપે છે, મારા મધર ફાધર એ યોજનાનો લાભ લે છે. અને એ ભારત આ બીજેપી મોદી સરકારના કારણે જ આ બધું પોસિબલ બન્યું છે. તો આ વખતે શું લાગે, કોની સરકાર બનશે? મોદીજીની જ બનશે અને મોદીજીની જ બનાવવાની છે, કારણ કે બીજા કોઈને મોકો આપીને અમે રિસ્ક લેવા નથી માંગતા. આપનું નામ? જીનલ શાહ. જીનલબેન, આપનો અભિપ્રાય જણાવો, શું લાગે છે શું થશે ચૂંટણીમાં? મોદીજી જ આવવાના છે. એમાં એનું રીઝન એવું છે કે મોદીજીએ આપણા દેશનો બહુ જ વિકાસ કર્યો છે. અમદાવાદનો બી એટલો વિકાસ કર્યો છે, ગુજરાતનો બી છે, અને ઇન્ડિયાનો બી, ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બી એટલું કર્યું છે. આપણે જોવા જઈએ અમદાવાદમાં તો અહીંયાથી આપણે ગાંધીનગર જવું હોય તો 40 મિનિટ 45 મિનિટ થતી હતી. હવે જે ઓવરબ્રિજ બનાવ્યા છે તો 10-15 મિનિટમાં તો આપણે ગાંધીનગર ઇઝીલી પહોંચી શકીએ છીએ. બરાબર. હવે અહીંની જ વાત કરીએ તો અમે 6 વર્ષ પહેલાં અહીંયા રહેવા આવ્યા હતા, ત્યારે રોડ નહોતો. હવે 6 વર્ષમાં 3 વખત રોડ થઈ ગયો. અને અત્યારે તો એવું લાગે છે કે કોઈ સારા સેટેલાઇટ જેવા પોશ એરિયામાં રહેતા હોય એવું અત્યારે ફીલ થાય છે, કે સારી રીતે ડેવલપમેન્ટ થયું છે. આ વાડજ વિસ્તારનું, નવા વાડજ જે વિસ્તાર કહેવાય, એ વિસ્તારનું બી એટલું બધું ડેવલપમેન્ટ કર્યું છે. પછી રાણી BRTS આપણે જોઈએ તો ST સ્ટેન્ડ છે ત્યાં, બરાબર, તો એક મોલ બનાવી દીધો છે, ત્યાં STની સુવિધા છે, AMTSની છે, BRTS છે, મેટ્રો છે. એક જ જગ્યાએ 4 ફેસિલિટી. આપણે પહેલાં તો શું AMTS બી માંડ મળતી હતી, અત્યારે 10 વર્ષની અંદર એટલું બધું ડેવલપ થઈ ગયું છે કે બધું. બુલેટ ટ્રેન બી હવે તો એનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે આવનારા વર્ષમાં આપણે ક્યાંય બી જવું હોય તો ઇઝીલી બધું પ્રોવાઈડ થઈ જાય છે, એમ કે એવું ટેન્શન નથી હોતું કે આપણે હવે શેમાં જઈશું એમ. એટલે બહુ સારી રીતે એક અમદાવાદ છે એ અત્યારે હેરિટેજ તરીકે ગણાય છે. પહેલા અમદાવાદ એટલે ઓકે હા અમદાવાદ છે, હવે આપણી જે ગર્વની આમ ગર્વ અનુભવાય છે, અમદાવાદ એટલે એક હેરિટેજ કહેવાય છે, એમ કે લોકો
યુએસથી બહારથી કોઈ બી કન્ટ્રીમાં આવે ત્યારે ફર્સ્ટ અમદાવાદ પ્રિફર કરે છે કે પહેલાં આપણે અમદાવાદ ફરીએ, પછી બીજી બધી સિટીમાં કે બીજા ગુજરાત કે બીજી આઉટ ઓફ ગુજરાત ફરવા જઈએ એમ. આપણે મહિલા સેફટી વિશે વાત કરીએ તો શું લાગે છે પહેલા કેવું હતું ને અત્યારે કેવું છે? પહેલાં આમ બીક લાગે કે આપણે 10-12 વાગે એમ નીકળવું મુશ્કેલ થઈ જાય. અમે લોકો રાત્રે 2-2 વાગે બી બહારથી લેડીઝો અમારું ગ્રુપ છે, રાત્રે 1:30-2 વાગે બહાર ફરવા જતા હોઈએ સેટરડેમાં તો ક્યાંક બી, તો રાતે 1:30-2 વાગે બી ઘરે આવીએ તો કે રોડ ઉપર કે બીક જેવું છે એમ, પોતાના જાતને સેફટી અનુભવાય કે અહીંયા કશું જ નહીં થાય. એટલે પહેલા કરતાં અત્યારે મહિલાઓ સુરક્ષિત છે? અત્યારે 100% સુરક્ષિત છે. પહેલા કેટલા બધા ઇસ્યુ થતા હતા, અત્યારે તો એના 10% શું 5% બી ઇસ્યુ નથી થતા એટલા બધા એમ. એટલે એ રીતે જોવા જઈએ તો બહુ જ સારું છે. આપણો દેશ શું લાગે છે કઈ તરફ જઈ રહ્યો છે બીજા દેશોની કમ્પેરિઝનમાં? બીજા દેશોની કમ્પેરિઝનમાં બહુ જ પહેલાં એવું કહેવાતું હતું કે અમેરિકાથી આપણું ભારત 100 વર્ષ પાછળ છે, પણ મોદીજીના 10 વર્ષમાં આવ્યા પછી એવું કહેવાય કે હવે 10 જ વર્ષ પાછું છે. અને હજુ બી જો આપણે આગળ મોદીજીને વોટ કરીશું તો આવનારા 5 કે 10 વર્ષમાં અમેરિકાથી બી આગળ કરી શકશે, એટલી એમનામાં કેપેબિલિટી છે. પણ આપણા બધાનો મત હોવો જોઈએ અને મોદીજીને જ વોટ કરવો જોઈએ. હું તો એવું જ માનું અને હું જીવું છું ત્યાં સુધી મોદીજીને જ વોટ આપીશ. શું લાગે છે કે આપણું ભારત જે છે ટોપ 3 ઇકોનોમીમાં આવી જશે? હા, 100% આવી જશે. હું તો એવું વિચારું છું કે ફર્સ્ટ નંબરે આવે. તો જે પ્રકારે આપણે જોયું કે આ છે આપણા દેશની મહિલાઓ ગૃહિણીઓ જેઓએ પોતાનો મત જણાવ્યો અને દેશના વિકાસ વિશે તેમણે વાત કરી અને તેઓ 7મી તારીખે જ્યારે મતદાન કરવાના છે ત્યારે આ જ વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરશે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.